શ્રદ્ધાભેર માં દશામાના વ્રતની વડોદરા શહેરમાં ઉજવણી કરવામાં આવી અને ગત રોજ માં દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું। ત્યારે પાલિકા દ્વારા 3 કૃત્રિમ તળાવો માં દશામાની મૂર્તિના વિસર્જન માટે ફાળવવામાં આવ્યા હતા, પરંતુ પાલિકાની અવ્યવસ્થાના કારણે માઈ ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વિસર્જન માટે જે તળાવો ફાળવવામાં આવ્યા હતા ત્યાં પૂરતું પાણી ન હતું, જેના કારણે વિસર્જિત કરેલી માં દશામાની મૂર્તિના થપ્પા લાગેલા જોવા મળ્યા હતા, જેને લઈને માઈ ભક્તોમાં પાલિકા પ્રતિ આક્રોશની લાગણી જોવા મળી। સમગ્ર દેશમાં સૌથી વધુ ઉત્સવો વડોદરા શહેરમાં ઉજવવામાં આવે છે। ગણેશ ઉત્સવની જેમ દશામાના વ્રતની પણ ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવે છે। વડોદરા શહેરમાં હજારો નાની મોટી દશામાતાની મૂર્તિઓની સ્થાપના કરીને શ્રદ્ધાપૂર્વક માં દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજે વિસર્જન દરમિયાન વડોદરા કોર્પોરેશન દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતા વિસર્જન માટે શ્રદ્ધાળુઓની આસ્થા સાથે રમત રમાઈ છે। શહેરમાં 3 તળાવ પાસે કૃત્રિમ કુંડમાં જગ્યા જ નથી, જેને લઈને અનેક શ્રદ્ધાળુઓની આસ્થા સાથે રમત રમાઈ છે। કેટલાક શ્રદ્ધાળુઓ મૂર્તિ પરત લઈને જતા પાલિકા સામે રોષ પણ જોવા મળ્યું હતું। વડોદરા શહેરના માંજલપુર અને હરણી તળાવમાં કરાયેલ વ્યવસ્થામાં પાલિકા નિષ્ફળ નીવડ્યું છે। પહેલેથી જ ખબર છે કે હજારોની સંખ્યામાં માં દશામાની મૂર્તિઓની સ્થાપના થાય છે, તો પછી યોગ્ય વ્યવસ્થા શા માટે નથી કરવામાં આવી? શા માટે લોકોની આસ્થા સાથે રમત કરવામાં આવી છે? કેપેસિટી કરતાં વધુ મૂર્તિઓ આવતા પાલિકાની પોલ ખુલ્લી પડી ગઈ છે। આવા અનેક સવાલો હવે ઊભા થઈ રહ્યા છે। હરણી તળાવ, માંજલપુર તળાવ ગણતરીના કલાકોમાં જ તળાવ ભરાઈ ગયું હતું અને માઈ ભક્તોની લાગણી દુભાઈ હતી। न तो मंदिर मिले, न तो गिरजे मिले, तुझे ढूंढ